નમસ્કાર મિત્રો, હું છું બીએમ પ્રજાસરા અને ફરી એકવાર સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે ખેતરે મગફળીનું વાવેતર કરવી છે, જેના માટેનું બિયારણની તૈયારી છે, જેમાં અત્યારે આપણે બિયારણમાં પટ પણ આપી રહ્યા છીએ। પટ આપવા માટે અમારી પાસે દવા છે, માર્શલનું રેસ્ટ છે, જોઈ લો આવી, જે ફૂગનાશક અને કીટનાશક બંને મિક્સમાં આવી રહ્યું છે અને મગફળીને અમે આવી રીતના આનો પટ આપી અને વાવી રહ્યા છીએ। મિત્રો, આ મગફળીનું બિયારણ છે GG24, જે ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય જાત છે। આ જાતની મગફળીનો સમયગાળો સામાન્ય રીતે 111 દિવસથી લઈને 120 દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે અને ઉત્પાદનની વાત કરવી તો આ અન્ય પરંપરાગત જાતોની સરખામણીમાં સારું એવું ઉત્પાદન પણ આપે છે અને આ 24 નંબરની મગફળીના દાણા મધ્યમથી લઈને મોટા કદના, ભરાવદાર અને આછા ગુલાબી રંગના હોય છે, જે અત્યારે તમે બિયારણમાં જોઈ જ રહ્યા છો। મિત્રો, અમે મગફળીમાં જે પટ આપી રહ્યા છીએ તે દવા આ છે માર્શલનું રેસ્ટ, જેનો અત્યારે અમે પટ આપી રહ્યા છીએ આ મગફળીના 10 કિલોના અમારી પાસે કટ્ટા છે અને 10 કિલોમાં અમે 3 પડી એટલે કે 25, 25 ને 25 એવી રીતના 75 ml દવા આપી રહ્યા છીએ પટમાં। જોઈ લો, આ પ્રવાહી સ્વરૂપમાં છે અને ઘણા બધા પાવડરના સ્વરૂપમાં પણ બજારમાં પટ મળતા હોય છે। બાકી અત્યારે અમે મગફળીમાં પટ આપી રહ્યા છીએ, વાવણી, પાણી અને ત્યાર પછી જે દવા પણ છાંટશું અમે તેની પણ અમે માહિતી આપશું અને જ્યારે ઉત્પાદન થશે અને ઉપાડશું તેના વિશે પણ અમે માહિતી આપશું। તો આ છે, જોઈ લો, પટ આપેલી મગફળી। અને તમને ખેતીવાડીના લગતા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો। અને 24 નંબરની મગફળીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે વાવણી વખતે બીજને પટ આપવો ખૂબ જ જરૂરી છે, જેથી શરૂઆતમાં આવતા મૂંડા કે ફૂગના રોગોથી પણ પાકને બચાવી શકાય છે। મિત્રો, કોઈ એગ્રો કંપની બિયારણ કે દવા કે આધુનિક મશીન બનાવતી હોય, તેઓ ખેડૂત સુધી પ્રામાણિક રીતે પોતાની પ્રોડક્ટ બતાવવા માંગતી હોય તો અમારો સંપર્ક જરૂર કરજો। અમારો ઉદ્દેશ્ય માત્ર જાહેરાત કરવાનો નહીં, પરંતુ ખેડૂત સુધી સાચી, પારદર્શક અને ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ ખેડૂત સુધી પહોંચે